મિત્રો, આજે હું તમને એક એવો પ્રોબ્લેમ અને એવા સોલ્યુશનની જર્ની વિશે સંભળાવવા જઈ રહ્યો છું જે તમે આજ સુધી ક્યારેય નહીં સાંભળ્યું હોય. અને એ વાત છે મારી પોતાની. હું બેઝિકલી કેમિકલ એન્જિનિયર છું. 2018માં મેં જ્યારે કેમિકલ એન્જિનિયરિંગ પાસ આઉટ કર્યું, ત્યારબાદ 2019ની અંદર હું વાપીમાં ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર જોબ કરતો હતો. તમને બધાને આઈડિયા હશે કે ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન યુનિટની અંદર જોબ કરતા હોય ત્યારે શિફ્ટ વાઇઝ જોબ આવે, કે જેમાં ફર્સ્ટ શિફ્ટ આવે, સેકન્ડ આવે અને નાઇટ શિફ્ટ આવે. તો ફર્સ્ટ શિફ્ટ સવારે 8થી લઈ અને 4 વાગ્યા સુધીની, સેકન્ડ શિફ્ટ 4 વાગ્યાથી લઈને રાતે 11 વાગ્યા 10 વાગ્યા સુધીની, અને નાઇટ શિફ્ટ રાતે 10:30 11થી લઈને સવાર સુધીની. આ રીતે શિફ્ટમાં ડિવાઇડેશન કરેલું હોય. જ્યારે હું સેકન્ડ શિફ્ટમાં, સૌથી વધારે પ્રોબ્લેમ મને ત્યારે જ થતી હતી. ઇવન મને નાઇટમાં બી પ્રોબ્લેમ ફેસ કરેલી છે. સેકન્ડ શિફ્ટમાં હું રાતે 10 વાગે જ્યારે કંપનીથી નીકળું, 11 વાગે મારા રૂમ પર પહોંચું, ત્યારે મને કોઈ જ વસ્તુ જમવાનું કંઈ મળતું નહીં. જમવાનું મળે તો બી સ્ટ્રીટ ફૂડ અને ફાસ્ટ ફૂડ જેવી આઈટમો મળે, જે તમે ડેઈલી કન્ઝપ્ટ ના કરી શકો. ડેઈલી તમને કંટાળો જ આવે, તમારે ઘરનું જમવાનું જોઈએ. તો એ મારો મેઇન પ્રોબ્લેમ હતો. ક્યારેક નાઇટ શિફ્ટની અંદર હું જતો ત્યારે રાતે 2-2:30 વાગે 3 વાગે આપણને કામ કરતાં કરતાં ભૂખ લાગી હોય, તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન મારી પાસે કશું નહીં હતું. ત્યારે અમે દર વખતે જ્યારે વીકેન્ડ ઉપર બધા મિત્રો મળ્યા હોય, ક્યાંક આઉટ ઓફ સ્ટેટ અથવા આઉટ ઓફ સિટી ક્યાંય વીકેન્ડ મનાવવા માટે ગયા હોય, ત્યારે અમને એક જ પ્રોબ્લેમ યાદ આવે કે આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આપણે શું કરી શકીએ. હવે બેઝિકલી ઓબ્વિયસલી છે કે જે મને પ્રોબ્લેમ આવે છે એવો પ્રોબ્લેમ બીજા ઘણા લોકોને આવતો જ હશે. તો એના સોલ્યુશન માટે અમે કંઈ ને કંઈ વિચારવાનું સ્ટાર્ટ કર્યું. ત્યાર પછી અમે ફાર્મા ઇન્ડસ્ટ્રીની અંદર એક ટેકનોલોજી આવે, લાઇફોલાઇઝર. લાઇફોલાઇઝિંગનો યુઝ કરતા કોઈ પણ ઇન્જેક્શન હોય એના લિક્વિડમાંથી પાવડર બનાવવા માટે. એમની વાયલની અંદર પાવડર મટીરિયલ હોય છે. તમારે જ્યારે બી ઇન્જેક્શન કન્ઝપ્ટ કરવાનું હોય ત્યારે એની અંદર પાણી એડ કરવાનું, સારી રીતે હલાવવાનું, એટલે જે પાવડર છે પાણીની અંદર ડિઝોલ્વ થઈ જાય અને એક આખું લિક્વિડ ઇન્જેક્શન બની જાય. અને એને તમે પાછું ઇન્જેક્શનમાં ભરી અને કોઈ પણ પેશન્ટને આપતા હોય, એવી રીતે ડૉક્ટરો યુઝ કરતા હોય છે. એમનું મેઇન યુઝ છે કે એમની સેલ્ફ લાઈફ વધારવા માટે અને એમની ક્વોલિટી વધારે ટાઈમ માટે સારી રાખવા માટે. તો આ બધા સોલ્યુશન અમે જ્યારે ફાર્મા ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ કરતા હતા, તો ત્યારે અમને એવું થયું કે જો આ લિક્વિડનો પાવડર થઈ શકે, તો પછી આપણું જે જમવાનું છે એમનું આવી રીતે પાવડર થઈ શકે કે નહીં. એનું અમે વિચારવાનું, રિસર્ચ કરવાનું ચાલુ કર્યું. જ્યારે બહુ લાંબા સમયના રિસર્ચ બાદ અમે આખું નોલેજ એકત્ર કર્યું, તો અમને એવું જાણવા મળ્યું કે આ વસ્તુની યુઝ તો વર્લ્ડના ઘણી બધી કન્ટ્રીઓ ઘણા વર્ષોથી કરે છે. યુએસ ગવર્મેન્ટ 1985થી એની આર્મી માટે આ ટેકનોલોજીનો યુઝ કરે છે. પણ ફાર્મા ઇન્ડસ્ટ્રીની અંદર આ ટેકનોલોજીને લાઇફોલાઇઝિંગ કહેવાય છે, અને ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર આ ટેકનોલોજીને ફ્રીઝ ડ્રાઇંગ કહેવાય છે. ત્યાર પછી અમે નક્કી કર્યું કે આપણે ફ્રીઝ ડ્રાઇંગ ઇન્ડસ્ટ્રીની અંદર ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જવું છે, કે જેમાં લોકોના પ્રોબ્લેમનું સોલ્યુશન બી થઈ શકે, અને આપણે જે સૌથી મોટો પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે, કે જે સૌથી મોટો પ્રોબ્લેમ આપણે ફેસ કરતા હતા એવો લોકોને ના કરવો પડે, એટલે એના સોલ્યુશન તરફ અમને બિઝનેસ કરવાનું વિચાર આવ્યો. ત્યાર પછી અમે 2019 ડિસેમ્બરમાં ફાઇનલી જોબ ક્વિટ કરી અને આ પ્લાન્ટનું પ્લાનિંગ ચાલુ કર્યું. જ્યારે પ્લાન્ટ અમારો રનિંગ ચાલુ થયો જાન્યુઆરી 2020માં. ત્યાર પછી જાન્યુઆરી 2020માં પ્લાન્ટ તો લાવી દીધો, પરંતુ અમને કોઈ માર્કેટનો આઈડિયા નહીં હતો કે આ પ્લાન્ટનું પ્રોડક્શન કરી અને આપણે પ્રોડક્ટ ક્યાં સેલ કરશું, આપણા કસ્ટમર્સ કોણ છે, કેવી રીતે માર્કેટિંગ કરીશું, એનો કોઈ આઈડિયા નહીં હતો. અમે જ્યારે R&D કર્યું, બધું કર્યું, ત્યારે અમને એટલો આઈડિયા હતો કે ફૂડ આપણે આવી રીતે બનાવીશું, પણ માર્કેટિંગનો કોઈ આઈડિયા ના હતો. ત્યાર પછી ફૂડમાં બી ઘણા બધા પ્રોબ્લેમ્સ આવ્યા અમને, કે અમુક સમજો કે ફ્રૂટ્સની આઈટમ છે તો એ બનાવવામાં થોડી ડિફિકલ્ટ પડે છે, અથવા તો કોઈ વેજીટેબલની આઈટમ છે કે જેમાં સાઇઝ ચેન્જ થઈ જાય છે, શેપ ચેન્જ થઈ જાય, એવા બધા પ્રોબ્લેમ અમને ફેસ કરવા માંડ્યા. પણ અમને એક પોઝિટિવ પોઈન્ટ અને એક બાજુથી નેગેટિવ પોઈન્ટ બંને જોઈએ તો અમારો કોવિડ છે. કોવિડની અંદર અમે લોકોએ R&D કરવાનું ચાલુ કર્યું, પણ ત્યારે અમારી પાસે માર્કેટ નહીં હતું, અને અમે જે સ્ટાર્ટઅપ કર્યું ને, સ્ટાર્ટઅપમાં અમે ટોટલ 70 થી 80 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું. તો 80 લાખ રૂપિયાનો ઇન્સ્ટોલમેન્ટ જ્યારે અમને 1-1.25 લાખ રૂપિયા આવતો હતો ને, ત્યારે અમને બહુ ડિફિકલ્ટ પડતું હતું કે કોરોના ટાઈમમાં ક્યાંયથી ₹1 ઇન્કમ વગર અમારે ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનું હતું. છતાં બી અમે હાયરા વગર અને ડૈરા વગર ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ બી ચાલુ રાખ્યું, અને ઉપરથી R&D ચાલુ રાખી કે આપણે આમાં શું નવું કરી શકીએ, શું નવી પ્રોડક્ટ લાવી શકીએ. એ બધું સોલ્યુશન કરતાં કરતાં અમે કોવિડ પૂરો થયો પછી ઘણી બધી પ્રોડક્ટ બનાવી, પણ માર્કેટિંગનો કોઈ આઈડિયા ન હતો, કોઈ એવું માર્કેટ, કોઈ એવો એક્સપિરિયન્સ, અથવા તો કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ કોઈ એવું નહોતું કે જે માર્કેટમાં અમને સપોર્ટ કરી શકે. તો સૌથી પહેલાં અમે
ચાલુ કર્યું B2B કામ કરવાનું, જેમાં આપણને સીધું જ અર્નિંગ થઈ શકે અને ફેક્ટરીના ખર્ચા છે, બધા બેઝિક ખર્ચા અમે કાઢી શકીએ. એના માટે શરૂઆતમાં અમે અમુક ઓર્ગેનિક પ્રોડક્ટ્સ છે, ગૌમૂત્ર છે, તુલસીના પાન છે, મોરિંગા લીવ્સ છે, આ બધી ઓર્ગેનિક પ્રોડક્ટ્સનો પાવડર બનાવ્યો, એ સેલ કરવાનું ચાલુ કર્યું. ત્યાર પછી અમે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝની અંદર કેમલ મિલ્ક પાવડર અને ગોટ મિલ્ક પાવડર બંને, કેમલ મિલ્ક અને ગોટ મિલ્ક બહારથી ઇમ્પોર્ટ કરવાનું, જે પ્યોર ગોટ મિલ્ક અથવા પ્યોર કેમલ મિલ્ક હોય, એમનો પાવડર બનાવી અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય ચાલુ કરી. પણ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં કેવું છે કે જે પ્રીમિયમ વસ્તુ બનાવે છે ને, એ લોકો આ ગોટ મિલ્ક અને કેમલ મિલ્ક ફ્રીઝ ડ્રાઈડનો યુઝ કરે છે. કારણ કે ફ્રીઝ ડ્રાઈડ ગોટ મિલ્ક અને કેમલ મિલ્ક પાવડરની કોસ્ટ બહુ વધારે હોય છે, 3,000 થી 4,000 રૂપિયા આજુબાજુ પર કિલોની કિંમત હોય છે. ત્યાર પછી ધીમે ધીમે કરતા કરતા અમને આઈડિયા આવ્યો કે ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ છે કે જે ફ્રીઝ ડ્રાઈડ વેજીટેબલ એઝ અ ઇન્ગ્રીડિયન્ટ્સ બહારથી બહુ મોટી ક્વોન્ટિટીમાં પરચેસ કરે છે. ત્યાર પછી અમે એમાં થોડા એક્ઝિબિશન એટેન્ડ કર્યા અને અમુક R&D, અમુક એવા એપ્લિકેશન બધી જગ્યાએથી જાણવા મળ્યું આપણને કે આ બધી ઇન્ડસ્ટ્રીઝ છે. એ બધાનો એપ્રોચ કરવાથી અને ઘણા બધી મહેનત પછી અમને અમુક ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મળી કે જેમાં અમે ઇન્ગ્રીડિયન્ટ સપ્લાય કરી શકતા હતા. જેમાં અમે ટમાટર, ફ્રેન્ચ બીન, ગ્રીન પીસ, સ્વીટ કોર્ન, આવી બધી આઈટમો ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય કરતા હતા. અને એ લોકો એઝ અ ઇન્ગ્રીડિયન્ટ બીજી કોઈ પણ પ્રોડક્ટ એ લોકો જે ડેવલપ કરતા હોય એ પ્રોડક્ટની અંદર એડ કરતા હતા. ત્યાર પછી અમે એ પ્રોગ્રેસ તો ચાલુ રાખી, પણ અમારો પ્લાન્ટ કેપેસિટી એટલી નાની હતી કે અમે ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડને પહોંચી ના વળીએ અથવા તો એમના રેટને પહોંચી ના વળીએ. આ બે વસ્તુનો પ્રોબ્લેમ હતો. હવે અમારી પાસે કોઈ એવું ફંડ ના હતું અથવા તો કોઈ એવું ઇન્વેસ્ટર ના હતો કે અમે બહુ મોટો પ્લાન્ટ લગાવીને મોટો ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય સીધી ચાલુ કરી શકીએ. એના માટે અમે ચાલુ કર્યું ટાકોસ ફૂડ્સ, જે અમે 2024માં ચાલુ કર્યું. 2024માં માર્કેટ અવેરનેસને ધ્યાનમાં રાખી અને અમે ટાકોસ ફૂડની અંદર ટોટલ 30 આઈટમ બનાવવાની ચાલુ કરી. 30 આઈટમમાં ઘણા ગુજરાતી સબ્જીસ હતા, કે બેંગન ભરથા છે, રીંગણ બટેકા છે, સેવ ટમેટા છે, એવા સબ્જીસ હતા. પછી પનીર બટર મસાલા, કાજુ મસાલા, મિક્સ વેજ, વેજ કોલ્હાપુરી, આવી બધી આઈટમો, વેજ બિરયાની, શેઝવાન રાઈસ, દાલ ફ્રાય જીરા રાઈસ, ગુજરાતી દાળ ભાત અને આ બધી રાઈસની આઈટમો. આ ઉપરાંત સ્વીટમાં ગાજર હલવા અને દૂધી હલવા. તો આ બધી આઈટમો અમે બનાવવાની ચાલુ કરી. તો અમને માર્કેટમાંથી ડિમાન્ડ જોતા અને લોકોનું જાણતા એવો આઈડિયા આવ્યો કે હજુ સુરતનું જે સ્ટ્રીટ ફૂડ છે એ તો અમે મિસ કરી રહ્યા છીએ. એમાં અમે ખાવસા, ચીઝ અંગુરી, લોચો, રસાવાળા ખમણ અને ખમણી, આવી બધી આઈટમો ચાલુ કરી. ત્યાર પછી રહેતા રહેતા અમને માર્કેટમાંથી રિવ્યૂ, કસ્ટમર્સના રિવ્યૂ છે કે બધું જાણતા આઈડિયા આવ્યો કે આપણી જે ગુજરાતી આઈટમો છે તેમાં ટેસ્ટમાં થોડો ચેન્જ આવી જાય છે અને એની રેસીપી એ રીતે સેટ નથી થતી કે જેમાં સેલ્ફ લાઈફ બી આવે અને 6 કે 9 મહિના કે 12 મહિના પછી જ્યારે પ્રોડક્ટનો યુઝ કરે ત્યારે સેમ ટેસ્ટ મળે. તો એ બધી આઈટમો અમે ડિસકન્ટિન્યુ કરી. બાકીની જે આઈટમો છે કે જેમાં અમે પૂરેપૂરી R&D કરી અને અત્યાર સુધીમાં એટલો અમને વિશ્વાસ આવી ગયો છે અમારી પ્રોડક્ટ પ્રત્યે કે જેમાં ગરમ પાણી નાખો એટલે કદાચ 12 મહિના પછી બી તમે યુઝ કરો છો તો તમને સેમ ટેસ્ટ આવશે અને કોઈ આડઅસર અથવા સાઈડ ઇફેક્ટ નહીં થાય. તો આ બધી પ્રોડક્ટમાં અમારી પાસે અત્યારે ટોટલ 25 જેવી આઈટમ છે. 25 આઈટમમાં તમે બધી જ આઈટમ એ રીતે ડેવલપ કરેલી છે. ઇવન ગાજર હલવા, દૂધી હલવા પણ છે કે જેમાં તમે માત્ર ગરમ પાણી ઉમેરવાથી 5 જ મિનિટમાં ગમે ત્યારે રેડી થઈ શકે છે. આ બધી આઈટમોનું માર્કેટ અમને રિસર્ચ કરતા પછી આઈડિયા આવ્યો કે અત્યારે હું તો સમજો કે વાપીની અંદર જોબ કરતો તો ગુજરાતમાં મને આ પ્રોબ્લેમ આવતી. હવે આપણા ગુજરાતી ઘણા સ્ટુડન્ટ્સ છે કે જે આઉટ ઓફ સ્ટેટ અને આઉટ ઓફ કન્ટ્રી બહુ સ્ટડી કરે છે. તો એ લોકોનો તો સૌથી મોટો પ્રોબ્લેમ જમવાનો છે. તો એ માર્કેટનું સર્વે કર્યા પછી અમે ધીમે ધીમે માર્કેટિંગ અને એક્ઝિબિશન્સ કરવાનું ચાલુ કર્યું. માર્કેટિંગ અને એક્ઝિબિશન્સમાં અમને ઘણો બધો સપોર્ટ મળ્યો અને લોકો કેવું કહેવાય કે માઉથ સ્પ્રેડિંગ, માઉથ માર્કેટિંગ બહુ ખાસું એવું મળ્યું. કારણ કે અમારી પાસે એવું કોઈ બજેટ નહીં હતું કે અમે એક સાથે એડવર્ટાઇઝ, બોર્ડ બેનર કે હોર્ડિંગ્સ લગાવીને માર્કેટિંગ કરી શકીએ. પરંતુ જ્યારે લોકોનો માઉથ સ્પ્રેડિંગ મળ્યું ને કે એક કસ્ટમર આવે છે, જમવાનું બનાવી અને અમારે ત્યાં પ્રોસેસ કરાવે છે અથવા તો અમારા પેકેટ્સ લઈને જાય છે, પછી જ્યારે એને ટેસ્ટમાં મજા આવે ત્યારે બીજા 5 કસ્ટમર્સને કહે છે કે મેં આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી રીતે કાઢ્યું છે અને આ જગ્યાએ મળે છે તો તમે આ પણ લઈ લો. આવી રીતે અમને ઘણા બધા કસ્ટમરો મળવા લાગ્યા. ત્યાર પછી અમુક સમાજ સંપ્રદાય છે, જે સ્વામિનારાયણ સંપ્રદાય, જૈન સંપ્રદાય છે કે જે લોકો બહારનું ખાવાનું પ્રિફર નથી કરતા અથવા તો કરે છે તો પણ પ્યોર જૈન. હવે જ્યારે આઉટ ઓફ ગુજરાત અથવા આઉટ ઓફ ઇન્ડિયાની વાત આવે ને ત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ આ બે ધર્મને વધારે થતો હોય છે. કારણ કે ત્યાં પ્યોર જૈન મળવું એને બહુ ડિફિકલ્ટ છે.
ઇવન અમુક સ્ટેટ અને અમુક કન્ટ્રી એવા છે કે જ્યાં તમને પ્યોર વેજ બી નથી મળતું. તો એ બધા પ્રોબ્લેમ માટે અમારી પાસે ત્યારે જૈન આઈટમ કોઈ ના હતી. તો જ્યારે જૈન સંપ્રદાયનો આ પ્રોબ્લેમ આવ્યો ત્યારે અમે એના પ્રોબ્લેમ અને લોકોના ટ્રસ્ટ માટે અમે એવી સર્વિસ ચાલુ કરી કે લોકો એમના ઘરેથી જમવાનું બનાવીને આપે, અમે એમને પ્રોસેસ કરી નાના નાના પેકેટ્સમાં કન્વર્ટ કરી અને પાછું એમના ઘરે આપી દઈએ, કે જેને લઈને લોકો એના જ ઘરનો ટેસ્ટ દુનિયાના કોઈ પણ છેડે ગમે ત્યારે ગમે ત્યાં ખાઈ શકે. એ બધું ચાલુ કરવાથી ધીમે ધીમે અમને આઈડિયા આવ્યો કે આ સ્વામિનારાયણ અને જૈન સંપ્રદાયનું આ રીતે આપણે સોલ્યુશન કાઢી શકીએ છીએ. થોડા કેમ્પેન્સ ચલાવ્યા, બધામાં અવેરનેસ લાવી. ત્યારે લોકોએ શરૂઆતમાં એવા ક્વેશ્ચન કરતા હતા કે તમે આમાં કંઈ ને કંઈ તો એડ કરતા જ હોય, કારણ કે લોકોને ટ્રસ્ટ ના હતો કે પાઉંભાજી જેવી આઈટમને તમારે 1 વર્ષ સુધી સારી રાખવી હોય તો કાંઈ વસ્તુ એડ કર્યા વગર તમે ના રાખી શકો. એ અમારા માટે સૌથી મોટો પ્રોબ્લેમ હતો, લોકોના મગજમાં ઉતારવાનો કે આ ફ્રીઝ ડ્રાઈંગ ટેકનોલોજી શું છે અને કઈ રીતે વર્ક કરે છે. તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન માટે પછી અમે જે ઘરેથી ફૂડ બનાવવાનું ચાલુ કર્યું ત્યારે લોકોને શરૂઆતમાં તો અમે એટલી હદે કહેતા હતા કે તમે આવો અમારા પ્લાન્ટ ઉપર બેસો, અમે કઈ રીતે પ્રોસેસ કરીએ છીએ તમે જુઓ, એટલે તમને આઈડિયા આવે કે આ લોકો કંઈ એડ નથી કરતા. નહીંતર એમ થાય કે તમે અમારા ઘરેથી લઈ જાઓ છો ત્યાર પછી તમે એમાં કંઈ એડ કરો છો. પણ 2-3 લોકો રિયલી આવેલા બી અને અમારા પ્લાન્ટ ઉપર બેસીને જોયેલું કે આ લોકો કઈ રીતે પ્રોસેસ કરે છે અને કઈ રીતે અમને બનાવીને આપે છે. ત્યાર પછી હવે લોકોમાં એટલી બધી અવેરનેસ આવી ગઈ છે કે ઘરેથી કોઈ પણ વસ્તુ બનાવીને આપે છે, અમે એમને પ્રોસેસ કરી અને એમને પાછું આપી દઈએ. ઇવન અત્યારે અમુક છોકરાઓ એવા છે કે જે મમ્મીના હાથની લાપસી ભાવે છે અથવા તો મમ્મીના હાથના દાળ ભાત ભાવે છે, જે ટેસ્ટ કે એને મળતો નથી. તો એ ટેસ્ટ લઈ આવવા માટે એ લોકોને મદદ માટે અમે એમના ઘરેથી ફૂડ લઈ આવી અને આ બનાવવાનું ચાલુ કર્યું. તો લોકોનો એટલો બધો સાથ સહકાર મળ્યો, એટલો બધો રિસ્પોન્સ મળ્યો કે એ લોકો એમના ઘરેથી બનાવેલું કેવું છે કે 25 આઈટમ અમારી પાસે છે. હવે એમના ઘરેથી બનાવવાના હોય ને તો એમના ઘરનો જે સ્પેસિફિક ટેસ્ટ હોય છે, દાળ ભાત છે કે કઢી ખીચડી છે અથવા લાપસી છે, એવી સ્પેસિફિક આઈટમ એમના મમ્મી પાસે બનાવડાવે છે. પણ એમના મમ્મી 25 આઈટમ બનાવી શકે એ જરૂરી પેલું નથી. તો એના માટે એ લોકો એમને જે ભાવતી હોય વધારે એવી આઈટમો એમના ઘરેથી બનાવે છે. અને એના સિવાયની આઈટમો જે સુરતનું મેં તમને વાત કરી સ્ટ્રીટ ફૂડ, લોચો, ખમણી, ખાસ કરીને ખાવસા અને રસાવાળા ખમણ, જે અમારી બહુ જ હોટ ફેવરિટ આઈટમ છે. તો એ બધી આઈટમો અમારે ત્યાંથી પરચેસ કરે છે અને એના સિવાયનું એમને જે ઈચ્છા થાય એ ઘરેથી બનાવી લઈ આવે છે. આમાં અમને ખૂબ સારો સાથ સહકાર મળ્યો. ત્યાર પછી અમારી પાસે સામેથી લોકોના કોલ આવવા લાગ્યા કે અમારે તમારી પ્રોડક્ટ સેલ કરવી છે, અથવા તો અમારે ત્યાં બી આવા ઘણા બધા કસ્ટમર્સ છે કે જે આવી રીતે હેરાન થાય છે, તો એમને અમે આ પહોંચાડી શકીએ. તો એવી રીતે અમે અલગ અલગ સ્ટોર્સમાં અથવા તો કોઈ એમના સંબંધી માટે કુરિયર કરતું હોય બધી રીતે સપ્લાય કરવાનું ચાલુ કર્યું. તો સ્ટાર્ટિંગમાં અમે યુકે, યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા કન્ટ્રીઝમાં અહીંયાથી સીધું કુરિયર કરી આપતા હતા કે લોકોને 4 અથવા 5 જણ ભેગા થઈ અને એક મોટું પાર્સલ મંગાવે તો કુરિયરમાં બી એમને સારું પડે અને અમને બી સારી એવી ક્વોન્ટિટી મળી શકે. તો એ બધું સાથે લઈને અમે બધાને કુરિયર કરી આપતા હતા. પછી ધીમે ધીમે એક્ઝિબિશન્સ કરતા, કનેક્શન મળતા મળતા આઉટ ઓફ સ્ટેટમાંથી બી ઇન્ક્વાયરી આવવા લાગી કે અહીંયા બી ઘણા વર્કિંગ કપલ્સ છે કે જેમને આ ફૂડની ખાસ જરૂર છે. અમારા એડ કેમ્પેનથી અમારી પાસે અત્યારે 35 થી 40 એવા ફેમિલીઝ છે કે જેને અમે દર મહિને આ અમારું ફૂડ કુરિયર કરીને મોકલીએ છીએ અને એ લોકો દરરોજ એ વસ્તુ યુઝ કરે છે. કારણ કે હસબન્ડ અને વાઈફ બંને જોબ કરતા હોય ને ત્યારે ઘરની સિચ્યુએશન બહુ અલગ હોય છે. હસબન્ડ ને વાઈફ બંનેને જોબ કરવાની અને રાતે આવીને જ્યારે વાઈફને ઘરે જમવાનું બનાવવાનું થાય ને તો બધા દિવસ સરખા નથી હોતા. ક્યારેક એને બી થાક લાગે છે, એને બી કંટાળો આવતો હોય છે, એને બી ઓફિસનો વર્કલોડ વધારે હોય છે. તો ત્યારે એ લોકો અમારું ફૂડ લઈ જાય છે કે જેથી દરરોજ બહારનું ના ખાવું પડે અને ઘર જેવું જમવાનું ખાલી ગરમ પાણી નાખીને એને 5 મિનિટમાં મળી શકે. અથવા તો સ્ટુડન્ટ્સ જ્યારે કોઈ બોર્ડની એક્ઝામ છે અથવા તો કોઈ સારી એવી ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય ને જ્યારે ફૂલ મહેનતથી રાતે 12, 1, 2, 3 વાગ્યા સુધી સ્ટડી કરતા હોય ને ત્યારે 3 વાગે એમને ભૂખ લાગે ને તો એનું સોલ્યુશન છે ટાકોસ ફૂડ્સ. એમાં તમે કોઈ પણ નાસ્તો છે, રાઈસવાળી આઈટમ સિંગલ સ્પૂનથી ખાઈ શકે એવી આઈટમો પણ અમે બનાવીએ છીએ. તો સ્ટુડન્ટ્સ બી યુઝ કરે છે, વર્કિંગ કપલ્સ છે એ પણ યુઝ કરે છે. ઇવન અત્યારે અમારી પાસે પુણે અને બેંગ્લોરમાં ઘણા એવા આઈટી કપલ્સ છે કે જે લોકો દર મહિને અમારી પાસે મંગાવે છે. તો આવી બધી આઈટમો સપ્લાય કરતાં કરતાં અમારી પાસે આઉટ ઓફ કન્ટ્રીમાં બી કનેક્શન નીકળવા લાગ્યા કે જે લોકો એમ કહે છે કે અમારે અમારા ઘરથી સ્ટાર્ટ કરવું છે. કારણ કે જ્યારે આઉટ ઓફ કન્ટ્રીમાં ઘર જેવું જમવાનું કે ઇન્ડિયાનો ટેસ્ટ મળે ને ત્યારે લોકોને બહુ ખુશી થતી હોય છે. મેં તો લોકો પાસેથી સાંભળેલું છે કે સુરતની જે સ્ટ્રીટ ફૂડ આલુપુરી છે, યુકેની અંદર લોકો આલુપુરી ખાવા માટે 400 કિલોમીટર ટ્રાવેલિંગ કરે છે વીકેન્ડમાં સ્પેશિયલ. તો જ્યારે એટલો વતન પ્રેમ, એટલો ફૂડ પ્રેમ જ્યારે જોવા મળે ને ત્યારે બહુ આનંદ થાય કે નહીં, આ લોકો ખરેખર એક
ટેસ્ટ માટે કંઈ પણ કરી શકે છે, અને ખાસ કરી અને સુરતના લોકો, કારણ કે એક કહેવત છે ને કે સુરતનું જમણ અને કાશીનું મરણ બહુ ફેમસ છે. સુરતનું જમણમાં તમે કોઈ પણ આઈટમ કોઈ પણ જગ્યાએ ખાઈ લો, સુરતમાં તમને છે ને બેસ્ટ ટેસ્ટ મળશે. અને એ બેસ્ટ ટેસ્ટ અમે દુનિયાના બધા જ છેડે લોકોને કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે ટેસ્ટ આપવા માટે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવ્યા છીએ. અને આ પ્રોબ્લેમનું આ ટાકોસ ફૂડ જે છે એમાં કોઈ પ્રિઝર્વેટિવ કે કોઈ કેમિકલ આવતું નથી. તમને હેલ્થમાં ક્યારેય એવી સાઈડ ઇફેક્ટ નથી કરતું કે જે તમને લોંગ ટાઈમે કોઈ ઇફેક્ટ બતાવે અથવા તો લોંગ ટાઈમે તમને કંઈ નુકસાન કરતું હોય. તો તમે એક વખત અવશ્ય ટાકોસ ફૂડ ટેસ્ટ કરો અને એની આઈટમો વિશે જાણો કે કેટલી આઈટમો છે અને કઈ રીતે બને છે. અમે તમને વિડીયોઝ દ્વારા ઘણી બધી માહિતી આપતા રહીશું.